નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં પરેશ ગૌસ્વામી દ્વારા મિત્રો ચોક્કસપણે જે માવઠાને લઈ આગાહીઓ કરવામાં આવી ગઈ છે કે આ વિસ્તારોમાં મિત્રો માવઠું અસર કરવાનું છે અને આ વિસ્તારોમાં મિત્રો માવઠાનો માર જોવા મળશે અને મિત્રો તેની વિગતવાર માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ રાજ્યના હવામાનમાં આવનારા ફેરફારો સાથે મિત્રો માવઠા અને કસ અંગે મિત્રો આગાહીઓ કરી દીધી છે, જેમાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો મિત્રો અનુભવાઈ રહ્યો છે। તો મિત્રો અત્યારે ઠંડી ક્યાં ક્યાં પડી રહી છે, અનેક વિસ્તારોમાં મિત્રો ઠંડી જોવા મળી રહી છે। ત્યારે મિત્રો જ્યાં એક બાજુ ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું પણ અહેસાસ જોવા મળી રહ્યો છે, ત્યારે મિત્રો ઠંડા પવનો સાથે ઠંડીનો અત્યારે ચમકારો અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। આ દરમિયાન મિત્રો હવામાન નિષ્ણાંતો દ્વારા હવામાનમાં મિત્રો પલટાઓની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી મિત્રો રાજ્યના હવામાનમાં આવનારા ફેરફારો સાથે મિત્રો માવઠા અંગે કશ અંગે મિત્રો માહિતીઓ આપી છે, જે અનુસાર મિત્રો જણાવ્યું હતું કે મિત્રો આ વર્ષે કશનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેવાનું છે। અમુક વિસ્તારોમાં કશ જોવા મળ્યા અને આ વખતે મિત્રો પ્રમાણ થોડું ઓછું છે। 1 ફેબ્રુઆરીથી લઈ મિત્રો કશ થવાનું મિત્રો ચાલુ થવાનું છે। તેના કારણે એ છે કે આવનારા દિવસોમાં મિત્રો રાજ્યમાં અમુક વિસ્તારોમાં જે માવઠું થવાનું છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં એવી શક્યતાઓ છે કે ત્યાં માવઠું નહીં પણ છૂટાછવાયા મિત્રો ઝાપટાઓ ચોક્કસપણે પડવાના છે તેવું મિત્રો આગાહી કરીને જણાવ્યું કે મિત્રોમાં આ માવઠું થવાનું છે। તેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો જોવા મળશે, જ્યાં માવઠું નહીં થાય ત્યાં વાદળો ખાસ મિત્રો જોવા મળવાના છે। આ વાદળો એક પ્રકારના કશ હશે, જે વિસ્તારોમાં વરસાદ પડે છે તે વિસ્તારોમાં કશ ફેલાઈ ગયો છે અને 4 થી 5 તારીખ દરમિયાન મિત્રો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠું થશે। ત્યારે મિત્રો અનેક વિસ્તારોમાં કશ જોવા મળશે અને 5 થી 6 તારીખે અમુક વિસ્તારોમાં છાંટા છૂટી મિત્રો થવાની છે, ઝાપટાઓ પડવાના છે મિત્રો, જે અંગે મિત્રો રાજ્યના 5 તારીખ સુધી સાંજના વાતાવરણ ખુલ્લું થઈ જાય પછી કચ્છ જોવાનું પણ બંધ થઈ જશે તેવું મિત્રો પરેશ ગૌસ્વામીએ આગાહી કરીને જણાવ્યું હતું। તો મિત્રો અનેક વિસ્તારોમાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે। વાદળછાયું જ્યાં મિત્રો વાતાવરણ જોવા મળશે ત્યાં મિત્રો કોઈ માવઠાની આગાહીઓ જોવા નહીં મળે અને મિત્રો અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડશે તેવું મિત્રો પરેશ ગૌસ્વામીએ આગાહી કરીને જણાવ્યું હતું। તો ખાસ મિત્રો 5 ફેબ્રુઆરી સુધી જાળવી રહેજો। ખાસ મિત્રો ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે 5 ફેબ્રુઆરી સુધી માવઠાની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।